આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર માળખાની સમજ મેળવીશું. ધોરણ 6 વિજ્ઞાનમાં કુલ 80 માર્ક્સનું પ્રશ્નપત્ર આવશે, જેમાં પ્રશ્ન 1 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્ન આવશે અને એમાં 6 પ્રશ્ન પૂછાશે. દરેકનો 1 ગુણ હોવાથી પ્રશ્ન 1 6 માર્ક્સનો થશે. પ્રશ્ન 2 વર્ગીકરણ કરો એ પ્રકારનો હશે, જેમાં 4 વિગત પૂછાશે. દરેકનો 1 ગુણ છે એટલે 4 માર્ક્સ. પ્રશ્ન 3 વિસ્તૃત પ્રકારના પ્રશ્નો છે, જેમાં કયા પગલાં લેશો, કઈ રીતે પ્રવૃત્તિ કરશો, તમારા સૂચનો જણાવો. એમાં 3 પ્રશ્ન પૂછાશે અને એમાંથી કોઈ પણ 2 પ્રશ્નના તમારે જવાબ લખવાના છે. દરેકના 4 ગુણ છે એટલે આ મુદ્દાસર પ્રશ્નનો જવાબ થશે, જેના 8 માર્ક્સ છે. પ્રશ્ન 4 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્ન છે, જે 1 ગુણનો પ્રશ્ન છે અને 4 પ્રશ્ન પૂછાશે એટલે 4 ગુણ. વૈજ્ઞાનિક કારણો પ્રશ્ન 4 જેમાં પૂછાશે 3 અને પ્રત્યેકના 3 ગુણ છે અને એને આધારિત એ 3 ગુણને આધારિત 6 ગુણનો પ્રશ્ન થશે. હવે પ્રશ્ન 5 ફરીથી બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો, જે 5 પ્રશ્ન છે, દરેકનો 1 ગુણ એટલે આ પ્રશ્ન 3 5 એ 5 માર્ક્સનો થશે. પ્રશ્ન 5 એ ટૂંકમાં જવાબ આપો અને માંગ્યા મુજબ જવાબ આપો, જેમાં 8 માર્ક્સનો પ્રશ્ન થશે અને 4 પ્રશ્ન પૂછાશે, દરેકના 2 ગુણ. ત્યારબાદ પ્રશ્ન 5 આકૃતિ સહ પ્રયોગ કે પ્રવૃત્તિનું વર્ણન કરો. એમાં 2માંથી 1 લખવાનો છે અને દરેકના 5 ગુણ છે. પ્રશ્ન 6 જેમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેમાં અલગ અલગ પ્રકારના હોઈ શકે. ખાલી જગ્યા પૂરો, મને ઓળખો, જુદા તારવો વગેરે પ્રકારના પ્રશ્નો હશે અને 3 પ્રશ્ન હશે. પ્રત્યેકનો 1 ગુણ રહેશે એટલે આ પ્રશ્ન 3 માર્ક્સનો થશે. પ્રશ્ન 6 છે એ માંગ્યા મુજબ જવાબ લખો, જેના 3 પ્રશ્ન છે, પ્રત્યેકના 2 ગુણ છે. ત્યારબાદ પ્રશ્ન 7 વિસ્તૃત પ્રકારના પ્રશ્નો, જેમાં છે ને મોડેલ બનાવવાનું કે નમૂના બનાવવાની રીત અને તેની કાર્ય પદ્ધતિ પૂછાશે. જેમાં 3 પ્રશ્ન પૂછાશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે અને પ્રત્યેકના 4 ગુણ, તો એ પ્રશ્ન થશે 8 ગુણનો. પ્રશ્ન 8 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાશે, જેમાં મુદ્દાસર જવાબ આપો, એ 6 માર્ક્સનો થશે. પ્રશ્ન 8 જેમાં મુદ્દાસર જવાબ આપો, જેમાં કયા પગલાં લઈ શકાય, કઈ સાવચેતી રાખી શકાય, તમારા સૂચનો જણાવો વગેરે બાબતમાં આ પ્રશ્નો પૂછાશે, જેમાં 3 પ્રશ્ન પૂછાશે અને એના ગુણ 2 રહેશે અને પ્રત્યેકના 4 ગુણ એટલે 4 દુ 8 એટલે આ પ્રશ્ન 8 માર્ક્સનો થશે. પ્રશ્ન 9 છેલ્લો કે માંગ્યા મુજબ આપો, જેમાં કોઈ રચના, સંસાધનનો ઉપયોગ, સર્જનાત્મકતા વગેરે પ્રકારના પ્રશ્ન પૂછાશે અને આ 1 પ્રશ્ન પૂછાશે, જેનો ગુણ રહેશે 3. એટલે આ પ્રમાણે ધોરણ 6ની વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ રહેશે.